ઇન્દ્રજીત એક ગંભીર અને પુસ્તકોના જીવ જેવો યુવાન, જેને શબ્દો સાથે રમવું ગમતું. બીજી તરફ પ્રિયંકા, જે કલર અને બ્રશની દુનિયામાં ખોવાયેલી રહેતી. આ બંનેની મુલાકાત કોલેજની લાઇબ્રેરીમાં થઈ હતી. ઇન્દ્રજીત ત્યાં બેસીને કવિતાઓ લખતો અને પ્રિયંકા સામેના ટેબલ પર બેસીને કેનવાસ પર સપના કંડારતી. પ્રેમની કુંપળ. એક દિવસ પ્રિયંકાએ ઇન્દ્રજીતની એક ડાયરીમાં જોયું કે તેણે પ્રિયંકાના સ્કેચ વિશે એક સુંદર પંક્તિ લખી હતી. બસ એ દિવસથી બંને વચ્ચે વાતોનો સિલસિલો શરૂ થયો. ઇન્દ્રજીત પોતાની કવિતાઓ પ્રિયંકાને સંભળાવતો અને પ્રિયંકા એ કવિતાઓને પોતાના પેઇન્ટિંગમાં ઉતારતી. જોત જોતામાં બંને એકબીજાના શ્વાસ બની ગયા. સમયનો વળાંક. કોલેજ પૂરી થયા પછી ઇન્દ્રજીતને લેખક તરીકે કારકિર્દી બનાવવા માટે વિદેશ જવું પડ્યું. પ્રિયંકાએ ભારે હૈયે તેને વિદાય આપી, કારણ કે તે ઇન્દ્રજીતની સફળતા ઈચ્છતી હતી. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પણ પછી અંતર, કામના ભારણ અને ટાઈમ ઝોનના તફાવતને લીધે વાતો ઓછી થવા લાગી. મૌન. નાની નાની ગેરસમજોએ મોટું સ્વરૂપ લીધું અને એક રાત્રે ઝઘડા પછી ઇન્દ્રજીતે ફોન મૂકી દીધો. એ પછી 5 વર્ષ સુધી બંને વચ્ચે કોઈ સંવાદ ન થયો. પુનઃ મિલન. 5 વર્ષ પછી ઇન્દ્રજીત મોટો લેખક બનીને ભારત પાછો ફર્યો. શહેરમાં એક જાણીતી આર્ટ ગેલેરીમાં તે ગયો. ત્યાં એક પેઇન્ટિંગ પર તેની નજર અટકી ગઈ. પેઇન્ટિંગમાં એક છોકરો લાઇબ્રેરીની બારી પાસે બેસીને કંઈક લખી રહ્યો હતો. નીચે નામ લખ્યું હતું રાહ અને કલાકારનું નામ હતું પ્રિયંકા. ઇન્દ્રજીત સમજી ગયો કે પ્રિયંકા આજે પણ ત્યાં જ ઊભી છે જ્યાં તે તેને મૂકીને ગયો હતો. તે જ ક્ષણે ઇન્દ્રજીતે પોતાના ખિસ્સામાંથી કલમ કાઢી અને એ પેઇન્ટિંગના ખૂણામાં 2 લાઈન લખી. ઇન્દ્રજીતની કલમ ભલે દુનિયા ફરતી રહી, પણ એનું છેલ્લું પાનું તો પ્રિયંકા પર જ આવીને અટક્યું. ચાલને આપણા એ અધૂરા સંવાદને ફરી એક નવી ઓળખ આપીએ. પ્રિયંકા ત્યાં જ ઊભી હતી. તેની આંખો છલકાઈ આવી. 5 વર્ષનું મૌન એક ક્ષણમાં ઓગળી ગયું. ઇન્દ્રજીતે પ્રિયંકાનો હાથ પકડ્યો અને આ વખતે હંમેશા માટે સાથે રહેવાનું વચન આપ્યું.